તળિયા નીકળી જાય, પરિવાર આખો રમણ ભમણ થઈ જાય, પણ એ પોતાની મોટાઈ અને પોતાના શોખ માથે એ બારે નથી નીકળી શકતા. મોટા લોકો છે ને એ ખોટા છે. વાંસળીને ભગવાને અદ્રોપાનનો પાન કરાવ્યું છે, એના પાછળના ઘણા કારણ કીધા છે. કદમના વૃક્ષ ઉપર બેસી ભગવાન વાંસળીનો નાદ કરે, વાંસળી વગાડી અડધી રાત્રે ત્યાં તો ગોપીઓ ઘરમાંથી બધી ગાંડી ઘેલી દૂર થઈ જાય. ગોપીઓ બધી લાલા પાસે આવી અને અડધી રાત્રે એના પ્રિયતમને મળવા માટે, આજે પ્રીતને નવી રીત મળી જાશે તો જો, પ્રીતને નવી રીત મળી જાશે તું જો, નાનાને શ્યામ મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે. આજ પ્રીતમને પ્રીત મળી જાશે તું જો, આજ પ્રીતમને પ્રીત મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે તું જો, શ્યામ મળી જાશે.